જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ભરેલા મરચાં, એ પણ ખૂબ જ સરસ રીતે, જે ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે। તો મારો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ભરેલા મરચાં બનાવવા આપણે આ રીતનું જે બહારથી ચવાણાનું પેકેટ મળે છે તે લેશું અને તેને આ રીતના આપણે ખાંડી લેશું। ફ્રેન્ડ્સ, હવે આપણે એક પેન લેશું અને તેમાં 2 ચમચી બેસન નાખી દેશું અને તેને આપણે હલકું શેકી લેશું। અને હવે આપણે ચવાણાને એક બાઉલમાં કાઢી લેશું, તેમાં જે બેસન શેકેલો હતો તે નાખી દેશું। ત્યારબાદ આપણે આમાં 1 ચમચી ગરમ મસાલો, 1 ટેબલ સ્પૂન હળદર અને લાલ મરચું નાખી દેશું। હવે આપણે આમાં 1 ચમચી ધાણા જીરું નાખી દેશું અને સ્વાદ અનુસાર નિમક નાખી દેશું। ત્યારબાદ આપણે આના સ્વાદને મેન્ટેન કરવા થોડીક એવી ખાંડ નાખી દેશું અને 1 મોટી ચમચી તેલ નાખી દેશું। ફ્રેન્ડ્સ, હવે આપણે આમાં આદુ અને લસણનું પેસ્ટ નાખી દેશું, જે મેં પહેલેથી જ તૈયાર કરી લીધું હતું। હવે આપણે આમાં 1 ચમચી લીંબુનો રસ નાખી બધું સરખી રીતે મિક્સ કરી લેશું। ખટાશ તમે તમારી રીતે મેન્ટેન કરી શકો છો। અને ફ્રેન્ડ્સ, જો તમને મસાલો કોરો લાગતો હોય તો તમે 1 ચમચી તેલ હજુ એડ કરી શકો છો। અને ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણા ભરેલા મરચાંનો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે આમાં ધાણા નાખી દઈશું। ફ્રેન્ડ્સ, હવે આપણે 5 થી 6 મરચાં લેશું અને તેને આ રીતના વચ્ચેથી કટ કરી લેશું અને એના અંદરના બિયા કાઢી લેશું। અને ફ્રેન્ડ્સ, હવે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તે આ રીતના આપણે મરચાંમાં ભરી લેશું અને આપણે આ રીતના થોડોક એવો મસાલો બાકી રાખી દેશું, જેનો યુઝ આપણે છેલ્લે કરીશું। હવે આપણે એક પેન લેશું અને એમાં 2 ચમચી તેલ નાખી દેશું અને તેલ આવી જાય પછી આપણે એમાં રાઈ અને જીરું નાખી દેશું। હવે આપણે જે મરચાં ભર્યા હતા તેને આ રીતના આપણે નાખી દેશું અને મરચાંને આ રીતના ફેરવતા જશું અને બધા મરચાં સરખી રીતે ફ્રાય કરી લેશું। અને તમે જોઈ શકો છો કે આ આપણા મરચાં સરખી રીતે ફ્રાય થઈ ગયા છે અને હવે આપણે જે મસાલો બાકી રાખ્યો હતો તે નાખી દેશું અને મરચાંને આપણે સરખી રીતે ફેરવી લેશું, જેથી આપણો મસાલો મરચાં પર સરખી રીતે ચોંટી જાય। અને ફ્રેન્ડ્સ, તમે આ રીતના ચવાણા વડે ભરેલા મરચાં બનાવશો તો તમારા ભરેલા મરચાં ખૂબ જ મસ્ત બનશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે। મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફ્રેન્ડ્સ। થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો। જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ।